હેલો મિત્રો, કેમ છો મિત્રો? કેમ છો ગુજરાત? સૌપ્રથમ તો આપ સૌનું સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં. આશા રાખું છું મિત્રો કે આપ સૌ ખૂબ સારા વાલા હશો મિત્રો. તો હાલ આપણે ખૂબ જ અગત્યના મહત્ત્વના સમાચાર લઈને આવ્યા છે મિત્રો. વાત કરીએ ગુજરાત હવામાન સમાચારની મિત્રો, તો આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ અને તોફાનની શક્યતા છે મિત્રો. આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 15 મેથી 19 મે દરમિયાન કૃતિકા નક્ષત્રમાં પવન સાથે મુશળધાર વરસાદ દેખાઈ રહ્યો છે મિત્રો. અને સૌરાષ્ટ્રની ખાઈ પસાર થવાથી વરસાદની સંભાવના ખૂબ જ દેખાઈ રહી છે મિત્રો. અને હાલ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની વાત કરીએ મિત્રો, તો ડિસેમ્બર 2025 સુધી લંબાવાય છે મિત્રો. 50,000ની લોન નાના વેપારીઓને અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે ખૂબ જ લાભદાયી છે મિત્રો. જેમ કે કરિયાણા, રેડીમેડ કે ફળની દુકાન ખોલવા માટે પણ તમને લોન મળી શકે છે મિત્રો. આ અંગે પીએમ મોદી યોજના ગુજરાત પ્રવાસની વાત કરું તો મિત્રો, અમિત શાહ 17 મેથી 18 મે દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લઈ શકે છે. વિકાસ કાર્યોનું લોકાર્પણ માટે અને ગાંધીનગરના લોકસભા બેઠકનું આયોજન પણ થવાનું છે. પીએમ મોદી 27 મેના રોજ કચ્છની મુલાકાત લઈ શકે છે મિત્રો, અને સૈન્યની ઓપરેશનનું સેન્ટરનું નિરીક્ષણ પણ કરશે. હાલ સોના ચાંદીના ભાવમાં વધારો દેખાઈ રહ્યો છે મિત્રો. 24 કેરેટ સોનું 94,344 પ્રતિ 10 ગ્રામ અને 1268 રૂપિયાનો વધારો થયો છે મિત્રો. અને 22 કેરેટ સોનાની જો વાત કરીએ તો 86,429 પ્રતિ 10 ગ્રામ મિત્રો વધી રહ્યો છે. અને ચાંદીની જો હાલ વાત કરું તો 96,820 પ્રતિ કિલો, જેમ કે વાત કરું તો 1,094 રૂપિયાનો વધારો થયો છે. અને આગામી 2 થી 3 દિવસમાં ભાવ વધુ વધારાની પણ શક્યતા દેખાઈ રહી છે મિત્રો. હાલ રાશન કાર્ડના કેવાયસીની અંગે એક સમાચાર આવે છે મિત્રો. કેવાયસીની અંતિમ તારીખ 31 મે સુધી લંબાવાઈ છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરરીતિ રોકવા ફરજિયાત કેવાયસી પણ ખૂબ જ જરૂરી છે મિત્રો. તો જે કોઈ મિત્રોને મિત્રો રાશન કાર્ડ કેવાયસી બાકી હોય તે 31 મે સુધી મિત્રો કરાવી લેજો, કેમ કે તે ખૂબ જ જરૂરી પડવાનું છે. પોસ્ટ ઓફિસમાં પણ હવે રેશન કાર્ડનું કેવાયસી શરૂ પણ થયું છે મિત્રો. હાલ નવા પેન કાર્ડમાં QR કોડ સાથે જૂનું પાન કાર્ડ ચાલુ રહી છે. નંબરમાં ફેરફાર નહીં થાય મિત્રો. બેંક ખાતું ખોલવા અને કંપની રજિસ્ટ્રેશન માટે પણ ઉપયોગી થઈ શકે છે. ગુજરાતમાં હાલ મિત્રો ચોમાસાની એન્ટ્રી શરૂઆત થવાની છે મિત્રો. કેરળમાં 27 મે અને ગુજરાતમાં 15 જૂનથી ચોમાસાની શરૂઆત દેખાઈ રહી છે. 5 જુલાઈ સુધી દેશભરમાં ચોમાસું પહોંચી શકે છે મિત્રો. આ વર્ષે વરસાદની સારા વરસાદની આગાહી દેખાઈ રહી છે મિત્રો. હાલ જો ગેસ સિલિન્ડરની વાત કરીએ મિત્રો, ગુજરાતમાં ₹500માં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹17 ઘટાડો અને